કારણ કે તમે FMCG માં હતા, ત્યાંથી હેલ્થકેરમાં આવ્યા, ત્યાંથી ઇલેક્ટ્રિકલ પાર્ટ્સ, આ બધા બિઝનેસમાં આવ્યા. એવા કોઈ ફેલિયર્સ કે એવું લાગ્યું કે બોસ આ બંધ કરી દો ને આપણે મમરા તરફ કે હેલ્થકેર તરફ જ રહો? હા, એવું લાગ્યું હતું કે ભાઈ આ બંધ કરી દેવું જોઈએ, પણ મને નહીં, મારી આજુબાજુ વાળા. ઓકે. હવે જ્યારે મેં 2015માં જ્યારે મેં એક્સપોર્ટ શરૂ કર્યું એટલે પૈસા ઓછા કરવાનું ચાલુ કર્યું. સેમ બધા જે કરે છે મેં બી એટલે કર્યું હતું, અને મને બી હવે ખબર પડી પછી તો માર્કેટમાં એટલે આપણને ખબર પડે કે ભાઈ આ ભાઈ ઓછા કર્યા, આ કાજુમાં 2 કરોડ ઓછા કર્યા, કોઈ 1 કરોડ ઓછા કર્યા, કોઈ 50 લાખ ઓછા કર્યા, કોઈ સોલ્ટ મીઠું વેચીને ઓછા કર્યા. મીઠું વેચીને ઓછા થાય, મીઠાની કિંમત કેટલી હોય તો બી એટલા ઓછા થાય. તો મેં સેનેટરી વેરનું કર્યું તો ઓછા કર્યા, પલ્સસનું કર્યું તો ઓછા કર્યા. તો 2015 થી લઈને 19 સુધી મેં માઇનસની ગેમ ચાલતી હતી. 2017માં મારા પેરેન્ટ્સે એવું કીધું કે હવે તને આમાં મને નથી લાગતું કે તું આટલા બધા બહુ રિસ્ક લેસ, તો પૈસા ઓછા તારે બંધ કરી દેવું જોઈએ. આઈ ડોન્ટ થિંક યુ હેવ એ લક ઇન ધીસ. મારો ફ્રેન્ડ એક છે તો એને બી એવું લાગ્યું કે હવે તારા બંધ કરી દેવું જોઈએ. બધાને છે પણ અને આટલા ચેલેન્જ તો અમને બી નથી આવ્યા, એટલા ચેલેન્જીસ તને આવી રહ્યા છે અને દે ડોન્ટ સી ધ ફ્યુચર. મારા બીજા એક સ્વામીજી બી મેન્ટર તરીકે માની છે, એને બી કીધું એટલે લગભગ બધાએ કીધું કે ભાઈ હવે છોડી દેવું જોઈએ. પણ અંદરથી એક અવાજ આવતો હતો કે નહીં, મારે ફાઇટ તો કરવી જ છે, એટલે ગમે એમ કરીને આમાં કંઈક રસ્તો શોધવો હશે.